જોઈએ વર્તમાન પ્રવાહોની શરૂઆત કરીએ પહેલાં તમને ખાસ એક મહત્ત્વની વાત કરી છે મિત્રો કે ગુજરાતી પોસ્ટ દ્વારા એક પ્રોફાઇલ અનએકેડમી નામની વેબસાઇટ પર બનાવવામાં છે, જે એક ફ્રી પોર્ટલ છે જેના પર એજ્યુકેશન માટેના તમામ વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે। તો તેમાં હાર્દિક ચૌધરી નામનું એક પ્લેટફોર્મ છે જે અનએકેડમી આપણે તસવીરમાં જોઈ રહ્યા છે, ત્યાં પણ એક પ્રોફાઇલ બનાવવામાં આવી છે જેની એક લિંક છે unacademy.com પર યુઝર HD મોટઅપ કરીને છે। ત્યાં આગળ તમે તમામ ગુજરાતી પોસ્ટના વિડીયો અને સંગ્રહ કરવામાં આવેલ છે તેના વિશે તમે માહિતી મેળવી શકો છો અને ત્યાંથી પણ તમે વિડીયો જોઈ શકો છો। નમસ્કાર મિત્રો, હું હાર્દિક ચૌધરી ગુજરાતી પોસ્ટમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આપણે વર્તમાન પ્રવાહ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ તો આપણે MCQ સાથે સાથે તેની સમજૂતીની પણ ચર્ચા કરી રહ્યા છીએ। તો તારીખ 1 સપ્ટેમ્બર 2018ના કરંટ અફેર્સ વિશે ચર્ચા કરીશું। જોઈએ તારીખ 1 સપ્ટેમ્બર 2018ના વર્તમાન પ્રવાહ વિશે જોઈએ। શરૂઆત કરીએ। જૂન ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 8.2% નોંધાયો છે, તો જે સૌથી વધુ છે જાન્યુઆરી માર્ચ 2016 પછીનો તો જીડીપી વૃદ્ધિ દર વધારે છે આપણે જોઈ રહ્યા છીએ। તો 2 વર્ષ બાદ ભારતનું અર્થતંત્ર 8%થી વધુ વૃદ્ધિના માર્ગે પરત ફર્યું છે। એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિક ગાળામાં ઇકોનોમી 8.2% રહ્યું છે। તે પહેલાં એપ્રિલ જૂન 2016માં વિકાસ દર 8%ની ઉપર જ રહ્યો હતો। ત્રિમાસિકનો ગ્રોથ જાન્યુઆરી માર્ચ 2016 છે તે 9.2% પછી સૌથી વધુ છે, તો સૌથી વધુ વૃદ્ધિ દર હતો 9.2% જે જાન્યુઆરી માર્ચ 2016માં રહ્યો હતો। તો આર્થિક મામલાના સચિવ કોણ છે આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ, SC ગર્ગ, જેમનું નામ છે સુભાષ ચંદ્ર ગર્ગ। હી ઇઝ અ 1984 બેચ IAS ઓફિસર ઓફ રાજસ્થાન કેડર, તો તેઓ 1984 બેચના IAS ઓફિસર હતા રાજસ્થાન કેડરના અને હાલના તેઓ કરંટ ઇકોનોમિક અફેર્સના સેક્રેટરી પણ છે ઇન્ડિયાના। તેઓએ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે વર્લ્ડ બેંકમાં પણ સર્વિસ આપી ચૂક્યા છે। જે આગળ બીજો મુદ્દો છે મિત્રો, કોકાકોલાનો કોફી ચેઇન કોસ્ટા કોફીને $5.1 અબજ એટલે કે 36,720 કરોડ રૂપિયામાં ખરીદવાનો નિર્ણય કર્યો છે। આપણે કોસ્ટા કોફી જોઈ રહ્યા છીએ તસવીરમાં, તો કોસ્ટા કોફીની કંપની છે તે $5.1 અબજ કોકાકોલાએ ખરીદવાનો નિર્ણય કર્યો છે। તો જોઈએ માહિતી મેળવીએ તો કોલ્ડ ડ્રિંક અને જ્યુસ બાદ હવે કોકાકોલા કોફી પણ વેચશે। કંપનીએ આ માર્કેટ પર કબજો કરવાની તૈયારી પૂરી કરી લીધી છે। તેણે કોફી ચેઇન કોસ્ટા કોફીને $5.1 અબજ 36,720 કરોડ રૂપિયામાં ખરીદવાનો નિર્ણય કર્યો છે। કોસ્ટા ઇંગ્લેન્ડની સૌથી મોટી અને સ્ટારબક્સ પછી દુનિયાની બીજી સૌથી મોટી કોફી ચેઇન છે। તો કોસ્ટા છે જે કોસ્ટા કોફી તે ઇંગ્લેન્ડની સૌથી મોટી કંપની છે અને સ્ટારબક્સ જે વિશ્વની સૌથી મોટી કંપની છે ત્યાર પછીની કોસ્ટા કોફી છે। કોસ્ટા કોફીની સ્થાપના ક્યારે થઈ હતી તો 1971માં લંડનમાં તેની સ્થાપના થઈ હતી। તેને ઇટાલીના 2 ભાઈઓ સર્જિયો અને બ્રુનોએ શરૂ કરી હતી। સર્જિયો અને બ્રુનો નામના 2 ભાઈઓએ ઇંગ્લેન્ડમાં કોસ્ટા કોફીની 1971માં સ્થાપના કરી હતી। ઇંગ્લેન્ડની વ્હાઇટ બ્રેડ કંપનીએ 1995માં કંપનીને ખરીદી હતી, 175 કરોડ રૂપિયામાં ખરીદી હતી। ત્યારબાદ તેની કિંમત વધીને 36,720 કરોડ રૂપિયા થઈ ગઈ છે અને જેને કોકાકોલાએ ખરીદવાનો નિર્ણય કર્યો છે। જોઈએ આગળનો મુદ્દો છે જાતિ આધારિત 2021માં વસ્તી ગણતરીના આંકડા મેળવાશે। તો જાતિ આધારિત 2021માં દેશમાં પહેલી વાર વસ્તીના આંકડા મેળવવામાં આવશે। તો વસ્તી ગણતરી થશે 2021માં, દર 10 વર્ષે વસ્તી ગણતરી થતી હોય છે ભારતમાં। તો જોઈએ વર્ષ 2021ની વસ્તી ગણતરીમાં ઓબીસીની જ્ઞાતિઓના આંકડા અલગથી એકઠા કરાશે। આઝાદ ભારતમાં પહેલી વાર આવું બનશે। ગૃહમંત્રી રાજનાથસિંહે 2021ની વસ્તી ગણતરીની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવાયો। ગૃહ મંત્રાલયે જણાવ્યું કે વસ્તી ગણતરીની પ્રક્રિયા પૂરી થયાના 3 વર્ષમાં અંતિમ રિપોર્ટ તૈયાર કરી લેવાશે। અત્યાર સુધી 7 થી 8 વર્ષ લાગતા હતા વસ્તી ગણતરીની પ્રક્રિયાના રિપોર્ટ જાહેર કરવામાં। NSSO 2006માં દેશની વસ્તી પર આધારિત રિપોર્ટ જારી કર્યો હતો। તેમાં જણાવાયું હતું કે દેશની 41% વસ્તી ઓબીસી છે। જે આગળનો મુદ્દો છે PNB પંજાબ નેશનલ બેંકના MD સુનિલ મહેતા IBA ઇન્ડિયન બેંક ઓફ એસોસિએશનના ચેરમેન બન્યા છે। આપણે જોઈ રહ્યા છીએ તસવીરમાં સુનિલ મહેતાને, જેઓ IBAના ચેરમેન બન્યા છે, જેઓ PNBના MD હતા। લગભગ 13,000 કરોડના ગોટાળાને કારણે વિવાદમાં આવેલી પંજાબ નેશનલ બેંકના MD અને CEO સુનિલ મહેતા ઇન્ડિયન બેંક એસોસિએશનના નવા ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે। તેમનો સમયગાળો 1 વર્ષનો રહેશે। બેંક ઓફ ઇન્ડિયાના MD અને CEO બંધુ મોહપાત્ર ડેપ્યુટી ચેરમેન બન્યા છે। તો બેંક ઓફ ઇન્ડિયાના BOIના જે MD અને CEO છે તેઓ ડેપ્યુટી ચેરમેન બન્યા છે, તેમનું નામ છે બંધુ મોહપાત્રા। જે આગળનો મુદ્દો છે ગાંધી આશ્રમને 8.75 કરોડની ગ્રાન્ટ સરકારે મંજૂર કરી દીધી છે। આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ ગાંધી આશ્રમ જે સાબરમતી આશ્રમ છે અમદાવાદ ખાતે આવેલો છે। તો રાજ્ય સરકાર તરફથી સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટને 8.75 કરોડ જેટલી માતબર ગ્રાન્ટ પહેલી વખત મંજૂર કરી છે।
આ રકમ ટ્રસ્ટના જુદા જુદા 6 પ્રોજેક્ટ માટે આપવામાં આવશે, તેની આપણે ચર્ચા કરીશું. તેના 30% રકમની ચૂકવણી પણ કરી દીધી છે સરકારે. આ પ્રોજેક્ટોને 2 વર્ષમાં પૂર્ણ કરવાના રહેશે, તેમ સાબરમતી આશ્રમના સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના ડાયરેક્ટર અતુલ પંડ્યાએ જણાવ્યું હતું. તો સાબરમતી ગાંધી આશ્રમના ડાયરેક્ટર, સ્મારક ટ્રસ્ટના ડાયરેક્ટર કોણ છે? તો અતુલ પંડ્યા છે. જોઈએ આપણે કયા 6 પ્રોજેક્ટ માટે કેટલી રકમ સરકારે ફાળવી છે, તો માહિતી મેળવીએ. તો પ્રથમ છે ડિઝાસ્ટર રિકવરી સર્વર એન્ડ સ્ટોરેજ. ડિઝાસ્ટર રિકવરી સર્વર એન્ડ સ્ટોરેજ માટે 2 થી 2.25 કરોડની મંજૂર ગ્રાન્ટ કરવામાં આવી છે. ગાંધીજીના 7.75 લાખ અલભ્ય પ્રકારના અસલ દસ્તાવેજો ઉપરાંત વિડીયો, ઓડિયો સહિતનો સમગ્ર ડેટા આર્કાઇવમાં મૂક્યો છે. આ આર્કાઇવમાં ભવિષ્યમાં કોઈ ખામી સર્જાય તો તેનો નાશ ના થાય તે હેતુથી ગાંધી આશ્રમ આ ડેટા એક્સ્ટ્રા સર્વરમાં મૂકવામાં આવશે. જોઈએ બીજો પ્રોજેક્ટ છે જૂના દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન કરવા માટેની છે. મંજૂર ગ્રાન્ટ કરવામાં છે 2 કરોડ. તો મહાત્મા ગાંધીજીએ લખેલા તથા તેમના પર આવેલા પત્રોનું તો ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમની સાથે ભણતા તેમના સ્વાધ્યાયીઓના દસ્તાવેજો, તસવીરો, વિડીયો, ઓડિયો વગેરેનું પણ અહીં ડિજિટલાઇઝેશન કરવામાં આવશે. ત્રીજો પ્રોજેક્ટ છે લર્નિંગ ફોર નોન વાયોલન્સ પ્રોગ્રામ. તો મંજૂર ગ્રાન્ટ કરવામાં છે 1 કરોડ રૂપિયા. તો બાળકોમાં હિંસાત્મક વૃત્તિ વધતી જાય છે તે અટકાવવા માટે લર્નિંગ ફોર નોન વાયોલન્સ પ્રોગ્રામ છે. પ્રથમ તબક્કામાં GCIRT સાથે રાજ્યના તમામ જિલ્લાની એક શાળામાં કાર્યક્રમ કરાશે. આ બાબત છેવાડા સુધી પહોંચાડી શકાય તે માટે તાલીમાર્થીઓ દ્વારા શિક્ષકોને તાલીમ અપાશે. જે આગળ ચોથો છે પ્રોજેક્ટ છે તો ડિજિટલ ઓડિયો ગાઈડ, જેના માટે મંજૂર કરવામાં છે 20 લાખની ગ્રાન્ટ. તો આશ્રમના દરેક સ્થળ, નંદિની, વિનોબા કુટીર, હૃદયકુંજ વગેરેના ઇતિહાસ તેમજ તેની વિશેષતા વગેરે બાબતે લોકો જોવાની સાથે સાંભળી શકે તે હેતુસર ડિજિટલ ઓડિયો ગાઈડ પ્રોગ્રામ શરૂ કરાશે. તેનું મલ્ટિપલ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરીને રેકોર્ડિંગ કરાશે. મુલાકાતીઓને ઇયરફોન અપાશે. પાંચમો પ્રોજેક્ટ છે ડિજિટલ એક્ઝિબિશન, જેની મંજૂર ગ્રાન્ટ છે 1 કરોડ રૂપિયા. ગાંધીજીના બાળપણથી મૃત્યુ સુધીની વિગતો ઉપરાંત ગાંધીજી કોને કોને મળ્યા વગેરે વિગતોનું ડિજિટાઇઝેશન કરી કોમેન્ટ્રી સાથેની સીડી તૈયાર કરાશે. ગાંધી જયંતિ, ગાંધી નિર્માણ દિને આવતા વિદ્યાર્થીઓને માહિતગાર કરવા પડતર કિંમતે પેનડ્રાઈવમાં માહિતી અપાશે. છઠ્ઠો પ્રોજેક્ટ છે બૃહદ આશ્રમની પરિક્રમા. મંજૂર ગ્રાન્ટ 1.50 કરોડ કરવામાં આવી છે. ગાંધી આશ્રમ તથા તેની આસપાસ આવેલી ગાંધીજીની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ તથા તેના કાર્યોથી ગાંધી આશ્રમના મુલાકાતીઓને બતાવાશે. તેના માટે 8 થી 10 આશ્રમવાસીઓને તાલીમ આપીને તૈયાર કરાશે. તેમને સ્ટાઇપન્ડ અપાશે. તો મિત્રો, આ 6 પ્રોજેક્ટ માટે 8.75 લાખ કરોડની ગ્રાન્ટ સાબરમતી આશ્રમ માટે ફાળવવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા. જો આગળ આપણે મુદ્દો છે નવો વોડાફોનનું આઈડિયા સાથે મર્જર પૂર્ણ થઈ ચૂક્યું છે અને સૌથી મોટી ઓપરેટર કંપની બની ગઈ છે. આપણે તસવીરો જોઈ રહ્યા છીએ. આઈડિયા અને વોડાફોનનું મર્જર છે. ટેલિફોન ઓપરેટ કંપનીઓના મર્જરમાં સૌથી મોટી વોડાફોન અને આઈડિયાનું મર્જર સંપન્ન થઈ ચૂક્યું છે. આઈડિયા સેલ્યુલર અને વોડાફોન ઇન્ડિયાનું વિલીનીકરણ લાંબા સમયગાળા બાદ પૂર્ણ થયું છે, જે 408 અબજ ગ્રાહકો સાથે ભારતની સૌથી મોટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરનું સર્જન થઈ રહ્યું છે. જો આગળનો મુદ્દો છે IFA બર્લિન 2018 જે શરૂ થઈ ચૂક્યું છે. જે ઇલેક્ટ્રિક શો છે, જે IFA બર્લિન 2018 નામ છે, તો મેસ બર્લિન તરીકે પણ ઓળખાય છે. IFA માહિતી મળી તો યુરોપનો સૌથી મોટો ઇલેક્ટ્રિક શો IFA ઇન્ટરનેશનલ ફૂનકોસ્ટેલુંગ ને મેસ બર્લિન નામથી પણ જાણીતો છે. 1924 થી 1939 સુધી દર વર્ષે તેનું આયોજન થતું હતું. 1950 થી 2005 સુધી 2 વર્ષમાં એકવાર થવા લાગ્યું હતું. તેણે રેડિયોથી શરૂઆત કરી હતી અને આજે આ શો લેટેસ્ટ ટીવીને પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. શો દરમિયાન વિશ્વભરની હોમ અપ્લાયન્સ અને ટેકનો કંપનીઓ પ્રોડક્ટ લોન્ચ અને પ્રદર્શિત કરી રહી છે. જોઈએ આગળ આપણે IFA વિશે તો 70 લાખ કરોડનું છે દુનિયાનું કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ. 1800 પ્રદર્શનકારો સામેલ છે આ શોમાં. 2.75 લાખથી વધુ મુલાકાતીઓ પહોંચ્યા છે. 1.5 લાખ વર્ગ મીટર છે ફ્લોર સ્પેસ. 6 દિવસ સુધી ચાલશે આ ટેકનોલોજીનો શો. ઇવેન્ટ અત્યંત મહત્વની છે. 1930માં આઇન્સ્ટાઈને અહીં આવીને રેડિયો વિશે જણાવ્યું હતું. તો જ્યારે 1930માં આઇન્સ્ટાઈને શરૂઆત હતી આ શોની, ત્યાં આવીને આઇન્સ્ટાઈને અહીંયા આવી રેડિયો વિશેની માહિતી આપી હતી. જો આગળ ગ્રેટ જર્મન રેડિયો એન્ડ ફોનોગ્રાફ શોના નામથી ચર્ચિત હતી આ ઇવેન્ટ. આ તસવીર 1930ની છે. આ બાજુમાં જે દર્શાવવામાં આવી રહી છે આપણે જોઈ રહ્યા છીએ, જેમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈને ઇવેન્ટમાં આવેલા લોકોને તે સમયે સૌથી ચર્ચિત અને સફળ ટેકનો ઇનોવેશન રેડિયો વિશે ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું. તે સમયે ઇવેન્ટ ગ્રેટ જર્મન રેડિયો એન્ડ ફોનોગ્રાફ શોના નામથી ચર્ચિત હતો, જેનાથી સ્પષ્ટ થાય છે કે શો શરૂઆતથી જ અત્યંત મહત્વનો રહ્યો છે. પહેલા શોનું આયોજન ડસેલડર્ફ ફ્રેન્કફર્ટમાં થતું હતું. બાદમાં તે લાંબા સમયથી બર્લિનમાં યોજાય છે. જે આગળનો મુદ્દો છે ગોલ્ડ મેડાલિસ્ટ સરિતાને રાજ્ય સરકારે 1 કરોડનું ઇનામ આપ્યું છે. તો આપણે જોઈ રહ્યા છીએ સરિતા ગાયકવાડને, જેને 4x400 રિલે દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે જાકાર્તામાં એશિયન ગેમ્સમાં 18મી. તો તેના વિશે જોઈએ તો રાજ્ય સરકારે તેમને 1 કરોડનું ઇનામ જાહેર કર્યું છે. તો ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે રમાઈ રહેલી 18મી એશિયન ગેમ્સમાં 4x400 મીટર રિલે દોડમાં ડાંગ જિલ્લાની સરિતા ગાયકવાડે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.
ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અભિનંદન પાઠવતા સરિતાને ખેલ પ્રતિભા પુરસ્કાર અંતર્ગત 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સરિતા ગ્રુપ સ્પોર્ટ્સમાં મેડલ જીતી હોવાથી તેને રૂપિયા 1 કરોડનું ઇનામ જાહેર કરાયું છે. એશિયન ગેમ્સમાં વ્યક્તિગત મેડલ મેળવવાના કિસ્સામાં રૂપિયા 2 કરોડના ઇનામની સરકારની પોલિસીમાં જોગવાઈ છે. તો વર્તમાન જોગવાઈ મુજબ 2 કરોડના 33% એટલે કે 66 લાખ રૂપિયા આપવાના થાય છે. પરંતુ ગુજરાતની આ પ્રથમ પ્રતિભાશાળી ખેલાડીના એશિયન ગેમ્સમાં પ્રદર્શન બદલ મુખ્યમંત્રી રૂપાણી 1 કરોડ આપવાની જાહેરાત કરી છે. હવે આપણે આજના દિવસના કરંટ અફેર્સની પ્રશ્નોત્તરીમાં ચર્ચા કરી લઈએ. તો મિત્રો, કરંટ અફેર્સમાંથી કેવા પ્રશ્નો પૂછાતા હોય છે પરીક્ષામાં તેના વિશે માહિતી મેળવી લઈએ. તો જૂન ત્રિમાસિક ગાળા 2018માં ભારતનો વૃદ્ધિ દર કેટલો રહ્યો છે? તો 8.2% રહ્યો છે. આર્થિક મામલાના સચિવ કોણ છે? હાલમાં તો SC ગર્ગ છે, સુભાષચંદ્ર ગર્ગ જે આર્થિક મામલાના સચિવ છે. ત્રીજો પ્રશ્ન છે, કોકાકોલાએ તાજેતરમાં કઈ કંપની ખરીદવાનો નિર્ણય કર્યો છે? તો કોસ્ટા કોફી. કોસ્ટા કોફી કંપની કોકાકોલાએ ખરીદવાનો નિર્ણય કર્યો છે. ચોથો પ્રશ્ન છે, કોસ્ટા કોફીની ભારતમાં ક્યારે શરૂઆત થઈ હતી? તો 2005માં શરૂઆત થઈ હતી કોસ્ટા કોફીની. તો આગળ પાંચમો પ્રશ્ન છે, કોસ્ટા કોફી ક્યાંની કંપની છે? તો ઇંગ્લેન્ડની કંપની છે, સૌથી મોટી ઇંગ્લેન્ડની કંપની છે, જ્યારે દુનિયાની બીજા નંબરની કંપની છે. સ્ટારબક્સ પછીની કંપની છે. છઠ્ઠો પ્રશ્ન છે, 2021ની વસ્તી ગણતરીના આંકડા કયા આધારે મેળવવામાં આવશે? તો જાતિના આધારે. સાતમો પ્રશ્ન છે, તાજેતરમાં IBAના ચેરમેન તરીકે કોને નિમવામાં આવ્યા? તો સુનિલ મહેતા સાચો જવાબ છે. આઠમો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાત સરકારે 6 પ્રોજેક્ટ માટે ગાંધી આશ્રમને કેટલી રકમ ગ્રાન્ટ ફાળવી આપી છે? તો 8.75 કરોડની ગ્રાન્ટ ફાળવી આપી છે. નવમો પ્રશ્ન છે, યુરોપનો સૌથી મોટો ઇલેક્ટ્રિક શો કયો છે? તો IFA જે મેસ બર્લિન તરીકે પણ ઓળખાય છે. 10મો પ્રશ્ન છે, IFA ઇન્ટરનેશનલ ફૂનકોન્સ્ટેલુંગ 2018 કયા નામથી ઓળખાય છે? તો મેસ બર્લિન. 11મો પ્રશ્ન છે, 4x400 રિલે દોડની ગુજરાતના ડાંગની સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે કેટલું ઇનામ આપવાની જાહેરાત કરી છે? તો 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. દોસ્તો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમે અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી તમારો WhatsApp નંબર એડ કરો અમારા WhatsApp ગ્રુપ સાથે.